ગાજરના પરાઠા એકવાર ટ્રાય કરવા જેવા છે. એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો નાનાથી લઈને મોટાને બધાને ભાવશે આ ગાજરના પરાઠા. તો અહીંયા આગળ આપણે લાલ ગાજર લીધા છે, તમે ઓરેન્જ પણ લઈ શકો છો. તો અહીંયા આગળ મેં ધોઈને કોરા કરી લીધા અને છોલી લીધા છે. એને છોલીને પછી આ રીતની છીણીમાં છીણી લેવાના છે. તો છીણાઈ જાય મોટા બાઉલમાં કાઢીને ગાજરને એડ કરી દેવાના છે છીનેલું, ને એમાં મીઠું નાખીને સરસ મિક્સ કરી લેવાનું છે હાથેથી. પછી 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપ્યા પછી જો આ રીતે દબાઈને જોઈએ આપણે તો એની અંદરથી પાણી નીકળે છે. તો બધું પાણી આપણે નિતારી લેવાનું છે, દબાઈને કાઢી લેવાનું છે. પછી એ જ મોટા બાઉલમાં આપણે ફરી ગાજર લઈ લેવાનો છે. હવે એની અંદર મસાલા કરીશું. તો તીખાશ પ્રમાણે લીલા મરચાં, આદુનો ટુકડો એડ કરી દેવાનો છે થોડોક અંદર, અને ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડોક મરી પાવડર એડ કરીશું, સફેદ તલ એડ કરવાના છે, ને ગરમ મસાલો એડ કરીશું. સરસ એવું બધું આપણે મિક્સ કરી લેવાનું છે. મીઠું પછી એડ કરવાનું છે. ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું. તો જ્યારે વણતી વખતે આપણે મીઠું એડ કરી દઈશું આ રીતનું. તો અહીંયા લોટ બાંધ્યો છે, જે નોર્મલ રોટલીનો આપણે આલુ પરોઠામાં લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધી લેવાનો છે. હવે આપણે આ રીતની મોટી રોટલી વણી લઈશું. તો આપણે પરાઠાનો શેપ આ લઈએ છીએ. તો વણાઈ જાય એટલે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ એડ કરી દઈશું આ રીતનું, અને સરસ એને આમ પેક કરી લેવાનો છે આ રીતના ત્રિકોણ શેપમાં. તો પેક થઈ જાય એટલે થોડોક લોટ કોરો સ્પ્રિંકલ કરીને થોડોક એને વણી લેવાનો છે. વણાઈ જાય એટલે એક આપણે સાદો બનાવીએ છીએ અને એક ચીઝવાળો બનાવીશું. તો એની અંદર આપણે એક ચીઝ ક્યુબને સરસ છીની લઈશું. તો બીજી પણ એ રીતની રોટલી વણીને સ્ટફિંગ એડ કરી દેવાનું છે અંદર, અને એને પણ એ જ રીતે ફોલ્ડ કરી લઈશું અને વણી લેવાનું છે સરસ એવું આ રીતે. અને હવે તવો ગરમ કરવા મૂક્યો છે, એની પર આપણે પરાઠા એડ કરી દઈશું. એક પાસે શેકાય એટલે આપણે પલટાઈને એની પર તેલ યા ઘી લગાડી શકો છો. બીજી બાજુ પણ શેકી લઈશું. તો આ રીતે સરસ ઉપરનો પડ ક્રિસ્પી થાય ને ત્યાં સુધીને આપણે એને સરસ શેકી લેવાનો છે. તો જોઈ શકો છો ચીઝવાળો પરાઠો ખોલીને બતાવ્યો તો, અને કેટલો સુંદર દેખાય છે અને કેટલો ટેસ્ટી લાગે છે. તો ટોમેટા કેચઅપ જોડે આપણે સર્વ કરીશું. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.